પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલી તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને હવેથી કુલગુરુ કહેવામાં આવશે। ભાજપના નેતાઓએ કહ્યું કે કુલપતિના નામમાં પતિ શબ્દ હોવો ખોટો છે અને તેને ગુરુથી બદલવાની તેમણે માંગ કરી હતી। આમ ભાજપના નેતાઓને પતિ શબ્દ સામે બહુ મોટી આપત્તિ હતી। ત્યારબાદ સરકારે રાજસ્થાન વિધાનસભામાં નામ બદલવા માટે એક બિલ રજૂ કર્યું હતું, જે વિધાનસભામાં પસાર થઈ ગયું છે। રાજસ્થાન વિધાનસભામાં યુનિવર્સિટી કાયદા સુધારા બિલ પસાર થયું। આ બિલ હેઠળ રાજ્યની 32 સરકારી સહાયક યુનિવર્સિટીઓમાં કુલપતિનો હોદ્દો કુલગુરુ અને પ્રોફેસર કુલપતિનો જે નામ છે તે પ્રતિ કુલગુરુ કરવામાં આવ્યું છે। આ ફેરફાર ફક્ત હિન્દી ભાષામાં જ લાગુ થશે, જ્યારે અંગ્રેજી ભાષા એ જ રહેશે। जिस तरह की शिक्षा प्रणाली उस जमाने की थी, बहुत अच्छे नालंदा विश्वविद्यालय और बहुत अच्छी शिक्षा इस भारत देश में हुआ करती थी और उनको एक सम्मानजनक नाम से हम जाने जाते थे। तो एक कुलपति शब्द था, हमने उसको कुलगुरु उनको सम्मानित करे इस शब्द से। तो इसका बिल है, आज उस पर बहस होगी निश्चित।